करो आरंभ। मंगलाचरण चिन्ताकर्तारो यथा बाहुधरेणव प्रियानन्दाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहंसार्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् ज्ञानाञ्जनशलाकया धन्यवाद प्रणाम जी। શું કરશે? હા કરો. मेरी है भैया हो आज वृषभान के आनंद भयो आज वृषभान के भैया हो आज भान के आनंद भयो रावणा सुनत ग्रहते निकसी सुंदरी साद श्रृंगार चली कंचना बारी था तेरी है भैया हो आज वृषभान के आनंद भयो
बाजे पखावा जाता हस्त परस्पर प्रेम मुदिता मना गावत गीत सार हेरी है भैया हो अदर धन्य वृषभाना गोप धन्य कीराति धन्य वृषानो धन्य 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 प्रगत भय आनंद आनंद पाछू धन्य प्रगत भय आनंद निधि धन्य भैया हो अदर सभान के आनंद सुता सती रीत धन्य धन्य गोविंद दास की स्वामी नीलज की जी तेरी है भैया हो आनंद अदर सभान के आनंद भयो એ થઈ ગયું हाँ बच्चाओ जोरदार करी बधाई हो चलो હવે हाँ आशीर्वाद શેઠ પુરુષોત્તમ દાસજીના દીકરીની વાર્તા મહાપ્રભુ
શ્રી પુરુષોત્તમ દાસજીની દીકરી રૂકમણીજીને મહાપ્રભુજી આગળથી બ્રહ્મસબન લીધો તો એકવાર ગુસાઈજી કાશી પધાર્યા ત્યારે સૂર્યગ્રહણ હતો તો એ મણિકર્ણિકા ઘાટ જતા હતા સ્નાન લેવા, સૂર્યગ્રહણ સ્નાન લેવા. ઉમાંથી સ્નાન કરીને રૂકમણીજી આવતા હતા તો વૈષ્ણવોએ ગુસાઈજીને કીધું કે આ શ્રી પુરુષોત્તમ દાસજીની દીકરી છે રૂકમણી. હા, તો રૂકમણીજીએ એમને ગુસાઈજીને દંડવત કર્યા. ગુસાઈજીએ રૂકમણીજીને પૂછ્યું કે તું કેટલા દિવસ પછી ગંગા સ્નાન લેવા આવી? તો રૂકમણીજીએ કીધું કે 24 વર્ષ પછી આવી. તો ગુસાઈજીને સાંભળીને ગુસાઈજીને સાંભળીને મન ભરી આવ્યો કે અને પછી એમના વૈષ્ણવોને કહ્યું કે આવા વૈષ્ણવ તો ભગવાન એમના કોઈ ઋણ નથી છૂટાવી શકતા. આમાંથી આપણે એ શીખ મળે છે કે આપણે ઠાકોરજીની સેવા મનથી કરવી જોઈએ ને ઠાકોરજીની સેવા મૂકીને બહાર ન જવું જોઈએ. આમાંથી શબ્દ છે ગુસાઈજી અને ઠાકોરજી. ઠાકોર એટલે માલિક. આપણાથી જે મોટા હોય એનાથી આપણે સન્માનથી વાત કરવી જોઈએ અને એમને સંબંધથી બોલાવવું જોઈએ. આ ઠાકોર આપણા માલિક. અને બીજો શબ્દ છે ગુસાઈજી. ગુસાઈજી સાચો શબ્દ નથી. ગુસાઈજી ગોસ્વામી મૂળ શબ્દ છે. જ્યારે મુગલ નો રાજ હતો ત્યારે એમણે ગોસ્વામી બોલવામાં કઠિનતા થતી એટલે એમણે ગોસ્વામીનો ગુસાઈજી કર્યો. ગોસ્વામી એટલે ગો એટલે એના 3 અર્થ થાય છે: વેદ, ગાયો અને ઇન્દ્રિયો. વેદના સ્વામી, ગાયોના સ્વામી અને ઇન્દ્રિયોના સ્વામી. જે થઈ ગયું. શાબાશ. હવે શું કરીશું? ધન પ્રણામ. જે હું શ્લોક કરું. આજે તો હવે આખો સ્તોત્ર કરવાનું છે ને. પૂરું થયું ને આપણું કાલે. વારાફરતી બધા જ કરજો. એક ને આખો કરવાનું છે કે એક ને એક શ્લોક? નહીં, વારાફરતી કરો ને. સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમ આસાતામેક શરણે વિહિતા કરણે રધિ સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. કૃપામ પ્રકુરુતામ દીને સ્વતૈવ કૃપા કરો સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. પ્રસીદેતાં મયि શ્રીમદ્વ્રજેશ ચરણાશ્રયે સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. દાસ્યં પ્રયચ્છતાં મનં સમસ્ત ફલં મૂર્ધગમ સ્વામિનો વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. શું થયું? સારણી અર્પણ આગળ કરશે? ના, નથી જોડાયા. એમને કદાચ સ્કૂલ ચાલુ થઈ ગઈ હશે. કદાપિ મામનન્યમ ત્યજેતાં નિજ સેવકમ
स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाभिधौ सदा प्रमेय बलमात्रेण गृह्णीतां मत्करं दृढं स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाभिधौ सदा आर्तिं निवारयेतां मे मस्तके हस्तधारणैः स्वामिनौ वल्लभाधीश विठ्ठलेशाभिधौ सदा मन्मूर्धनि विराजेतां प्रभुर्लोकविलक्षणं स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाभिधौ सदा इति श्री हरिदासतं संपूर्णम् હવે શું કરશું? જે આપે જે અષ્ટકમ જે બધા શીખાયા છે એમાં જે સૌથી પહેલો શ્રી પરિવૃદ્ધ વૃદ્ધાષ્ટકમ અને સૌથી જે છેલ્લો પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્રમ એ બે બાકી છે અષ્ટકમ. હા, તો આ પંચાક્ષર ગર્ભ મંત્ર સ્તોત્ર છે ને એ લઈ લઈએ. જી જી જી. પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્રમ. પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્રમ શીર્ષક છે. પંચાક્ષર એટલે 5 અક્ષર. પંચાક્ષર મંત્ર એટલે જે મંત્રના 5 અક્ષર છે તે. એટલે બ્રહ્મ સંબંધ મંત્રમાં ગદ્ય અને પંચાક્ષર. તો ગદ્ય અંશ એ ઉપદેશ કે એની વ્યાખ્યા છે અને 5 અક્ષર છે મંત્ર છે. એ મંત્રના ગર્ભ એટલે એનું રહસ્ય, એનું આ સ્તોત્ર છે. તો જેમને બ્રહ્મ સંબંધ હોય પરંતુ ક્યારેક એવી અપવિત્ર અવસ્થા હોય કે એ મંત્રનું પારાયણ ન કરી શકે કે જપ ન કરી શકે, તો એના વિકલ્પમાં રૂપમાં આ પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્ર છે એનો પાઠ કરી શકાય. તો એ દૃષ્ટિથી શ્રી હરિરાયજી સ્તોત્રની રચના કરી છે. દુષ્ટ તમો મી. મો પછી જે ડ જેવો એક અક્ષર છે એને અવગ્રહ કહેવાય. અને અવગ્રહનો મતલબ જેમ અંગ્રેજીની અંદર ઘણા બધા સ્પેલિંગમાં અમુક અક્ષરો સાયલેન્ટ હોય છે, એટલે લખેલા હોય પણ ઉચ્ચાર નહીં કરવાનો, સમજવાનો ખાલી. એવી રીતે અહીંયા પણ તમો પછી અમી અહીંયા છે, પણ શ્લોકમાં અક્ષરોની સંખ્યાના નિયમો હોય છે છંદમાં, એને કારણે અહીંયા અમી છે પરંતુ અનો ઉચ્ચાર નથી કરવાનો, સમજવાનો છે. તો અહીંયા અ સાયલન્ટ છે, એના માટે અહીંયા આ જાતનો અવગ્રહ મૂકવામાં આવે છે. તો એક અવગ્રહ હોય ત્યાં અસાયલેન્ટ છે એમ સમજવાનું, 2 હોય ત્યાં આ સાયલેન્ટ છે એમ સમજવાનું. આ ડ ને અવગ્રહ કહેવાય છે. તો આ સ્તોત્રની ઘણી બધી જગ્યાએ આવા અવગ્રહ આવશે. દુષ્ટતમોમી, મી રસ્વ છે. દુષ્ટતમોમી દયા રહિતોપી. દયા રહિતોપી વિધર્મ વિશેષ કૃતિ પ્રાર્થિતોપી દુર્જન સંગરતો પ્યવરોપી ચ. તો પ્યવરોપી ચ દુર્જન
संगरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य। આમાં જે કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય, આ બધામાં જ એનું એ જ આવર્તન એનું થયા કરશે. 3 પંક્તિ છે એ બદલશે. दुष्टतमोमि दयारहितोऽपि विधर्म विशेषकृति प्रार्थितोऽपि. આનો ફ્લો આ જાતનો છે. दुष्टतमोमि दयारहितोऽपि विधर्म विशेषकृति प्रार्थितोऽपि दुर्जन संगरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य. આને ગાયા વગરનો આ છે. ગાવું હોય તો પછી કોઈ પણ રાગમાં ગાઈ શકાય. दुष्टतमोमि दयारहितोऽपि विधर्म विशेषकृति प्रार्थितोऽपि दुर्जन संगरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य. આ રીતે એને ગાવું હોય તો ગાઈ શકાય. ચલો કરો છો. તો થોડું અઘરું પડશે. અલગ ચલન છે આની. આનો છંદ પણ જુદી જ પ્રકારનો છે. હા. दुष्टतमो दयारहितोऽपि विधर्म विशेषकृति प्रार्थितोऽपि दुर्जन संगरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य. दुष्टतमोमि दयारहितोऽपि विधर्म विशेषकृति प्रार्थितोऽपि दुर्जन संगरतोऽप्यवरोऽपि कृष्ण तवास्मि न चास्मि પરસ્ય. શું થયું? પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્રમ. दुष्टतमोऽपि दया रहितोऽपि दुष्टतमोऽपि दया रहितोऽपि विधर्म विशेष कृति प्रार्थितोऽपि दुर्जन संगरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य. दुष्टतमोऽपि दयारहितोऽपि विधर्म विशेष कृति प्रार्थितोऽपि दुर्जन कृति प्रार्थी दुर्जन संगरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य. दुष्टतमोऽपि दयारहितोऽपि विधर्म विशेष कृति प्रार्थितोऽपि दुर्जन संगरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य.
दुष्टतमोऽमि दयारहितोऽपि विधर्मविशेषकृतिप्रार्थितोऽपि दुर्जनसङ्गरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य। कमजोर कड़ी। दुष्टतमोऽमि दयारहितोऽपि विधर्मविशेष कृतिप्रार्थितोऽपि दुर्जनसङ्कटतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य। दुष्टतमोऽमि दयारहितोऽपि कृतिप्रार्थितोऽपि दुर्जनसङ्गरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य। ચાલો, ગઢ જીતી લીધો આપણે. હું પછી બધા સાથે બોલી લો એકવાર. दुष्टतमोऽमि दयारहितोऽपि विधर्मविशेषकृतिप्रार्थितोऽपि दुर्जनसङ्करतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य। હા, શાબાશ. ચાલો ભક્તિ, હવે તો આપણે એકલા જ છીએ. પેલા આને લીવ થવું પડશે ને.